હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. આજનો વિડીયો છે તે ધોરણ 7માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 9 પરિમિતિ અને ક્ષેત્રફળમાં સ્વાધ્યાય 9.2માં પ્રશ્ન નંબર 16 છે તે જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એક પૈડાની ત્રિજ્યા 28 સેમી છે. આ પૈડાને 352 મીટર અંતર કાપવા માટે કેટલા આટા ફરવું પડે? તો પાઈ બરાબર 22/7 લેવાની કીધેલી છે. બરાબર, અહીંયા ત્રિજ્યા તમને આપી દીધેલી છે 28 સેમી છે અને પૈડાનો કેટલા મીટર સુધી કાપવાનું છે? 352 મીટર અંતર કાપવાનું છે અને પાઈની કિંમત આપી દીધેલી છે 22/7. તો સૌથી પહેલા જે વસ્તુ આપણને આપેલી છે ત્રિજ્યા, સોલ્યુશનમાં લખવાનું. ત્રિજ્યા r બરાબર 28 સેમી. જે વસ્તુ આપેલી છે લખી કાઢી. ત્રિજ્યા આપેલી હતી, પૈડું 352 મીટર અંતર કાપે છે એ આપણે પછી લખીશું. હવે પરિઘ શોધશું આપણે. તો પરિઘનું સૂત્ર તો 2πr. તો વિદ્યાર્થી મિત્રો 2/2 પાઈની કિંમત કેટલી છે? તો કે 22/7 અને ત્રિજ્યા કેટલી છે? 28. હવે 7 ચોક કેટલા થઈ જશે? 28. હવે 22 દુ 44, 44 ગુણ્યા 4. તો સૌથી પહેલા લખીએ 22 દુ 44, 44 ગુણ્યા 4. તો 44 ગુણ્યા 4 કરો તો તમને મળી જશે 176 સેમી. 176 સેમી તમને શું મળ્યો? પરિઘ મળી ગયો. ઓકે, આ રીતે તમે પરિઘ શોધી શકો છો. હવે પૈડું કેટલું અંતર કાપે છે? તો આપણને કીધેલું છે કે પૈડું છે તે આપણને કે 176 સેમી અંતર કાપે છે એક આટામાં. એક આટામાં 176 સેમી અંતર કાપે. બરાબર, અંતર કાપે. રાઈટ. હવે આપણે કુલ કેટલું અંતર કાપે છે? તો કે કુલ છે 352 મીટર અંતર કાપે છે. તો આપણે લખશું કે કુલ 352 મીટર અંતર કાપે છે. તો હવે આપણે લખશું કે કુલ કાપવાનું અંતર. તો હવે આપણે કેટલા કરશું? 352 ગુણ્યા કેટલા લેશું? 100 લેશું. મીટર છે એને આપણે સેમીમાં બદલે એટલે કેટલા વડે કરવાના? 100 વડે. 352 ગુણ્યા 100. રાઈટ, 352 ગુણ્યા 100 સેમી. ઓકે, તો 352 ગુણ્યા 100. 352 એકા 352, પછી જો કેટલા 0 છે? 2 0, તો 2 0 લગાવી દેવાના. એટલે થઈ ગયા 35,200 સેમી મળી ગયા તમને. ઓકે, તો આપણે લખવાનું પદ 176 સેમીને અંતર કાપતા પૈડાનો આટો બરાબર કેટલા થાય છે? 1 થશે. 176 સેમી અંતર કાપતા પૈડાનો આટો 1. તો અહીંયા 352 છે તો આપણે લખવાનું 352
ને કેટલા છે 00 એટલે 35,200. 35,200 સેમી અંતર કાપતા પૈડાના આટા. તો સૌથી પહેલા 35,200 ના છેદમાં 176. હવે 35,200 ભાગ્યા 176, તો જવાબ શું આવશે? આનો ભાગાકાર કરીએ તો આપણને આ જવાબ મળશે 200. કેટલો મળશે? 200. તો અહીંયા દાખલો તમારો સમાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 17 છે. વર્તુળાકાર ચંદાવાળી ઘડિયાળનો મિનિટ કાંટો 15 સેમી લાંબો છે. તો અહીંયા તમને લાંબો કેટલો આપ્યો છે? અહીંયા 15 સેમી છે. આ કાંટાનું ટોચ બિંદુ 1 કલાક માટે કેટલું અંતર કાપશે? પાઈ બરાબર 3.14 લો. તો સૌથી પહેલા આપણે લખવાનું કે ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ. જવાબમાં લખવાનું ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ. લંબાઈ બરાબર 15 સેમી છે. રાઈટ. હવે આપણે લખશું કે ત્રિજ્યા પણ કેટલી થઈ ગઈ આપણી? ત્રિજ્યા આર બરાબર પણ 15 સેમી. હવે ત્રિજ્યા આપણને મળી ગઈ 15 સેમી. ઓકે. હવે આપણે પરિઘ શોધશું. તો પરિઘનું સૂત્ર લખશું આપણે 2πr. હવે 2πr 2 ના 2, પાઈની કિંમત કેટલી લેવાની કીધી છે? 3.14 અને ત્રિજ્યા છે આપણી 15. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, હવે આપણે આ બંનેનો ગુણાકાર કરીએ. 2 ગુણ્યા 3.14 એટલે કેટલા થાય? 6.28. 6.28 ને 15 હારે ગુણાકાર કરો તો તમને જવાબ મળે 94.2 સેમી. આ તમારો શું મળ્યો? આન્સર મળી ગયો. રાઈટ. તો આ એટલું અંતર એ કાપશે. તો વિદ્યાર્થી મિત્રો, આજ અહીંયા આપણું ચેપ્ટર સમાપ્ત થાય છે. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને સારો એવો વિડીયો લાગ્યો હોય તો તમે કમેન્ટ પણ કરી શકો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અને વિડીયો શેર કરતા રહેજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવા જ યુઝફુલ વિડીયો આપણે લાવતા રહીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ.